સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે કઈ થઈ ભાઈ? 22 સપ્ટેમ્બર 2024. આપણે આજે રવિવારના અનુક્રમમાં ગોપાળાનંદ સ્વામીનું ગીતાભાષ્ય જોઈ રહ્યા છે. એમાં ગીતાની પૂર્વ ભૂમિકા જે છે તે આપણે ગયા વખતે જોઈ હતી. બરાબર. મહાભારત મધ્ય આપણે જોયું કે ભાઈ મહાભારતમાં ગીતા સાથેનું અનુસંધાન જે કોઈ છે તે જોઈએ તો મૂળ તો ભગવાન વેદવ્યાસે રચેલા મહાભારત ગ્રંથના એક નાનકડા ભાગરૂપે ગીતા આવેલી છે. મહાભારતના કથા વસ્તુના મૂળ બહુ ઊંડા છે અને એમાં દૂર સુધી ન જતા મહાભારત નામે પ્રસિદ્ધ ભીષણ યુદ્ધના મંડાણ અંધ ધૃતરાષ્ટ્રના અંધ પુત્ર પ્રેમ સાથે થયા એમ કહી શકાય. મહાભારત ગ્રંથ બહુ ગુહ્ય છે અને મહાભારત ગ્રંથ એવો છે કે દરેક જે કોઈ હિન્દુ હોય એને વાંચવા જેવો છે, કારણ કે દરેકને અધિકાર છે એમાં. મહાભારતની આખી કથા પણ સાંભળવા જેવી છે અને મહાભારત ગ્રંથ એબો ઓલ જે કહેવાય તે જ્ઞાનનો ગ્રંથ છે. સામાન્ય રીતે સામાન્ય હિન્દુના મગજમાં એવું છે કે મહાભારત એટલે યુદ્ધ. મહાભારત યુદ્ધનો ગ્રંથ નથી. યુદ્ધ તો બહુ નાનો એપિસોડ છે એનો. બાકી એકચ્યુઅલી તો મહાભારતમાં ધૃતરાષ્ટ્ર છે, પછી આપણા વિદુરજી છે, પિતામાં ભીષ્મ છે, એમના સંવાદે કરીને બહુ સારો સાર પીરસેલો છે. અહીં વાત કરી કે ભાઈ ધૃતરાષ્ટ્રના પુત્ર મોહને કારણે આખું મહાભારતનું ભીષણ યુદ્ધ પાંડવો અને કૌરવો વચ્ચે થયું હતું. ધૃતરાષ્ટ્ર અને પાંડુ સગા ભાઈઓ. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો તે કૌરવો, પાંડુના 5 પુત્રો તે પાંડવો. નાનપણથી જ ધનુર્વિદ્યા સહિત અનેક વિદ્યાઓમાં કુશળ પાંડવો પ્રતિ કૌરવો ઈર્ષાભાવ રાખતા. એટલે ઈર્ષ્યા જે આ છે તે અનાદિકાળથી છે. બરાબર. 5 પાંડવો હતા પણ 5 બહુ હોશિયાર હતા, બધી રીતે હોશિયાર હતા. એટલે એ 5 પાંડવો હકીકતમાં દેવતાઓના અંશથી જ થયેલા હતા, બધા દેવના અંશ હતા. એટલે એમની ઉપર કૌરવોને ઈર્ષ્યા હતી અને દ્વેષ હતો. ઈર્ષ્યાથી દ્વેષ ઉત્પન્ન થાય. ધૃતરાષ્ટ્ર તથા તેના જ્યેષ્ઠ પુત્ર દુર્યોધને પાંડુ પુત્રો ભવિષ્યમાં રાજ્યના ધણી ન બની બેસે એ માટે બાળી મૂકવા સુધીના પ્રપંચો કર્યા. લાક્ષાગ્રહ જે કંઈ કર્યો એને વિશે એમ કહે કે પાંડવોને મારી નાખવા માટે લાખનો મહેલ આખો બનાવ્યો હતો અને એમાં મારવા માટે ષડયંત્ર કર્યું હતું. પરંતુ પાંડવો હેમખેમ રહ્યા. ધર્મરાજ યુધિષ્ઠિરને દ્યુતમાં છળ કપટથી હરાવી 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ ગુપ્તવાસ આપ્યો. ધર્મરાજ યુધિષ્ઠિર હતા, એમને એકચ્યુઅલી આજ્ઞા કરેલી, એટલે આમંત્રણ આપેલું ધૃતરાષ્ટ્રએ અને એ શકુનીના કહેવા પર આપેલું કે ભાઈ પાંડવોને યુદ્ધમાં હરાવવું હોય એના કરતાં એમ કહે કે અહીંયા જુગારમાં બોલાવીએ અને પાસાની માયાજાળ કરીને કપટથી એમને હરાવી દઈશું. એટલે ધૃતરાષ્ટ્રએ એમ કરીને જુગાર રમવાના મિસથી પાંડવોને ત્યાં બોલાવ્યા અને યુધિષ્ઠિર જુગાર રમવા એમની આજ્ઞાથી તૈયાર થઈ ગયા. પહેલી વખત તો જે ઘટના ઘટી એ બહુ મોટી મહાભારતની દુર્ઘટના હતી, પણ બીજી વખત પાછા રમવા માટે આમંત્રણ આપ્યું અને પછી રમ્યા. એમાં 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ અજ્ઞાતવાસ. અને એ છળ કપટથી પાંડવો હારી ગયા, એમને હરાવવામાં આવ્યા. એટલે છળ કપટથી પછી એમને 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ ગુપ્તવાસ આવ્યો. પરંતુ પાંડવો ભાંગ્યા નહીં. આ મેઇન વસ્તુ છે, આ જ સમજવાનું છે. તમારી પાસે સત્ય છે તો કોઈ દિવસ તમારે સમાધાન કરવું નહીં. સમજજો. સામાન્ય માણસની અંદર એટલે જે કોઈ આપણું મગજ કહીએ કે આપણી જે કોઈ શક્તિ કહીએ એમાં એવું આવે છે કે ભાઈ સામાન્ય રીતે જે ધર્મમાં માનનારો હોય કે હરિભગત હોય તે ઢીલો હોય. એટલે જે આવા વ્યક્તિઓ હોય જે ધર્મમાં ન માનતા હોય તે આપણા જેવા સીધા સાદા માણસને ટાર્ગેટ કરતા હોય અને છળ કપટ કરીને બધું પડાવી લેવાની કોશિશ કરતા હોય. પણ જો તમે ધર્મના માર્ગે છો, સત્યના માર્ગે છો, તો તમારે કોઈ ડરવાની જરૂર નથી, તૂટવાની જરૂર નથી, ફક્ત ને ફક્ત લડવાની જરૂર છે. તમે લડશો સત્ય માટે તો તમને તમારું જે કંઈ છળ કપટથી જેણે પણ લીધું હશે બધું પાછું મળી જશે. એટલે પરંતુ પાંડવો ભાંગ્યા નહીં. પોતાના અધિકાર મુજબ રાજ્યનો ભાગ માંગ્યો, પરંતુ કૌરવોએ 100ની અણી જેટલી ભૂમિ આપવાની પણ ના પાડી દીધી. પાંડવોના હિતેચ્છુ શ્રી કૃષ્ણે સંધિદૂત બની સમાધાનના પ્રયત્નો કર્યા, પણ આખરે નિયતિને મંજૂર હોય તેમ હવે તો યુદ્ધ જ એક કલ્યાણનો શંખનાદ કરવો પડ્યો. શ્રી કૃષ્ણ પાસેથી દુર્યોધને નારાયણી સેના માંગી અને પાંડવોએ સારથી રૂપે શ્રી કૃષ્ણને પોતાની સાથે રાખ્યા. કહેવાનો મતલબ એવો છે કે ભાઈ ભગવાને બહુ પ્રયત્ન કર્યા, 2 વખત શાંતિદૂત બનીને ગયા, શાંતિ માટે યાચના કરી,
પાંડવો વતી ભગવાને કહ્યું ભાઈ અમને ખાલી 5 ગામ આપી દો. ત્યારે દુર્યોધને એમ કહ્યું કે 5 ગામ તો શું, 100ની અણી જેટલી પણ જમીન આપીએ નહીં. એટલે પછી ભગવાન શ્રી કૃષ્ણએ પછી યુદ્ધનું બુગલ ત્યાં જ ફૂંકી નાખ્યું અને કહ્યું કે હવે તો યુદ્ધ જ એક કલ્યાણ છે, બીજું કંઈ થઈ શકે એવું નથી. હકીકતમાં એ દુર્યોધનનું ન માનવું કે જે કંઈ છે તે નિયતિ હતી, કારણ કે યુગ પરિવર્તન થવાનો સમય પાકી ગયો હતો. આપણે ત્યાં 4 યુગોની વ્યવસ્થા ભગવાને કરેલી છે, સતયુગ, પછી ત્રેતાયુગ, પછી દ્વાપર યુગ અને પછી કળિયુગ. એટલે દ્વાપર અને કળિયુગના સંધિકાળની વચ્ચે એકચ્યુઅલી આ મહાભારતનું યુદ્ધ થયું હતું. આમ વાસ્તવિકતામાં સમયની દ્રષ્ટિએ જોવા જાય તો ઓલરેડી એ સમય પૂરો થઈ ગયેલો દ્વાપર યુગનો, પણ ભગવાન શ્રી કૃષ્ણ આ ધરા પર હાજર હતા એટલા માટે એ કળિયુગ હજુ આવ્યો હતો નહીં, એનો પ્રવેશ થયો હતો નહીં. એટલે ભગવાને યુગ પરિવર્તન કરવું હતું, એટલે એ યુગના જે કોઈ એવા ધુરંધર ક્ષત્રિયો હતા એ બધાને પૃથ્વી ઉપરથી ઉચકવા જરૂરી હતા. એટલા માટે આ મહાભારત નામનું મોટું યુદ્ધ ભગવાને જાતે કરાવેલું. એટલે એ નિયતિ હતી કે એમાં ધર્મ અને અધર્મના પક્ષે બધા ક્ષત્રિયો ભેગા થયા અને એ બધા ક્ષત્રિયો હણાઈ ગયા. ચાલો, ભગવાન પોતે એમ કહે કે શું છે, શ્રી કૃષ્ણ અર્જુનજીના સારથી રૂપે રહ્યા અને ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રના મેદાનમાં બંને પક્ષની સેનાઓ સજ્જ થઈ ખડકાઈ ગઈ. મહાભારતના ભીષણ સંગ્રામ શરૂ થવાની ઘડીઓ નજીક આવી રહી હતી. બરાબર એ જ સમયે સામા પક્ષે રહેલા સ્વજનોને મારાથી કેમ હણાય એવી દ્વિધા સાથે અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ્ય નીચે મૂકી દીધું. આ સામાન્ય રીતે આપણે બધાને આવા પ્રશ્નોનો સામનો જીવનમાં કરવો પડે છે. આપણા જીવનમાં હક અને ફરજો એક બાજુ હોય અને બીજી બાજુ જે કંઈ હોય તો આપણી લાગણીઓ હોય, આપણા સંબંધો હોય. કે ભાઈ સામે જે વ્યક્તિ આપણું ખોટું કરી રહ્યું છે તેની જોડે આપણો કંઈ ને કંઈ લોહીનો સંબંધ છે, જેને કારણે પછી આપણે ઢીલા પડી જઈએ કે એની જોડે લડવું ન જોઈએ, એની જોડે લડીને શું ફાયદો, લઈ જતો રખે ને એમ કરીને આપણે પછી છોડી દઈએ. પણ આપણી જે છોડી મૂકવાની આદત છે એનાથી જ દુષ્ટજનો જે છે તે આપણા જેવા માણસોને હણે છે કે જે કંઈ છે તે કષ્ટ પહોંચાડે છે. એટલે એવાને ભલે લોહીનો સંબંધી હોય પણ છોડી ન દેવો. બરાબર, એ ખોટી રીતે કંઈ પણ પચાવવાની વાત કોઈ પણ કરે તો એની સાથે જે કંઈ કાયદાકીય પગલાં ભરાતા હોય તે કાયદાકીય પગલાં ભરવા જ જોઈએ. બરાબર, કારણ કે અંતે તો સત્યની જીત થાય જ છે. એટલે અર્જુનજીને આ પ્રમાણે એવું થયું કે ભાઈ આ યુદ્ધ તો એમ કહે કે કેવું છે, વિનાશક જ છે. ઘણા બધા લોકોની હત્યા થઈ જશે, ઘણી બધી વિધવા બાઈઓ થઈ જશે, ઘણા બધા બાળકો અનાથ થઈ જશે અને આ બધું પાપ અમને જ લાગશે. એક જમીનના મોહમાં કે એક એમ કે ગાદીના મોહમાં આટલી મોટી એમ કે હત્યાઓ કરવી એ કંઈ બહુ ઠીક ના કહેવાય. એટલે એમણે એ સ્વજનોને જોયા એટલે એમને શું થયું, ઢીલા પડી ગયા. ભાઈ યુદ્ધ કરવાથી ઢીલા નહીં પડ્યા, સમજો, પણ પેલા બધાને સ્વજનોને જોઈને ઢીલા પડી ગયા. બાકી અર્જુનજી સાક્ષાત નર છે, ઢીલા પડી ગયા એ પણ એક પ્રકારનું એમનું ચરિત્ર છે કે ભાઈ એવા આપણા સ્વજનો કદાચ ધર્મ દ્વેષી હોય કે ધર્મ વિરોધી હોય કે અધર્મના પક્ષે લડતા હોય તો પરમાત્મા હંમેશા એવું કહે છે કે ભાઈ જે ધર્મના પક્ષે છે એની જોડે હું પોતે રહું છું. અને જ્યાં ધર્મ છે, જ્યાં ગદાધારી એમ કે ભીમ છે, જ્યાં ધનુર્ધારી ગાંડીવધારી અર્જુન છે અને જ્યાં સારથી રૂપે ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે ત્યાં જ વિજયી છે. એટલે હંમેશા રહેવું તો ધર્મના પક્ષે જ રહેવું, એનાથી ડરવું નહીં. બરાબર, ચલો. એટલે આવી દ્વિધા સાથે અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ્ય નીચે મૂકી દીધું. યુદ્ધ નહીં કરવાની તેમની આ મનોદશાને ટાળવા અર્જુનના રથના સારથી શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વયં તેના જીવનના પણ સારથી બની તેને જે જ્ઞાન આપ્યું તે શ્રીમદ ભગવદ્ ગીતા કર્મ જ્ઞાન ભક્તિનો અદ્ભુત સમન્વય આમાં છે. બરાબર, એટલે શું કહ્યું કે ભાઈ અર્જુનજીની જે તે સમયની યુદ્ધ ન કરવા માટેની મનોદશા થઈ હતી એને ટાળવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ એમને આ જ્ઞાન આપેલું, કુરુક્ષેત્રને વિશે જ આપેલું. અને એ સમન્વય કોનો છે તો એક તો કર્મ, બીજું જ્ઞાન અને ત્રીજું જે છે તે ભક્તિ. એનો અદ્ભુત સમન્વય આ ગીતા જ્ઞાન છે. હવે ગીતા સાર. આજથી લગભગ 5000 વર્ષ પહેલાં માક્ષર સુદ એકાદશીના મંગલ પ્રભાતે, માક્ષર સુદ એકાદશી જે છે તે ગીતા જયંતિ છે. મંગળ પ્રભાતે કુરુક્ષેત્રની રણભૂમિ પર યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખારવિંદથી ગીતાનો જ્ઞાન પ્રવાહ વહેતો થયો. ભારતને ગીતાનો અમૂલ્ય ગ્રંથ પ્રાપ્ત થયો. એટલે માક્ષર સુદ જે 11 છે જેને આપણે ગીતા જયંતિ તરીકે ઓળખીએ છીએ, તે દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ આ ગીતા જ્ઞાન અર્જુનજીને આપ્યું હતું. અને એ અમૂલ્ય ગ્રંથ આપણે એ ગીતા જ્ઞાનના રૂપમાં પ્રાપ્ત થયો હતો.
વેદ ઉપનિષદના મહાન જ્ઞાન સાગરને ગીતાએ પોતાની નાનકડી ગાગરમાં સમાવી લીધેલ છે. ભાઈ વેદો તો 4 છે, અનંત છે, બરાબર, અને એટલા મોટા છે કે ભાઈ એનો સાર જે ગુહ્ય છે, પાછા દરેકને ભણવાનો અધિકાર નથી. જે દ્વિજ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય છે, જેમણે પોતે જનોઈ સંસ્કાર જેમના થયેલા છે, જે સારી રીતે જનોઈના ધર્મમાં વર્તે છે, દ્વિજ સંસ્કાર કર્યા પછી દ્વિજત્વના જે કોઈ નિયમો છે એમાં રહે છે, ત્રિકાર સ્નાન ત્રિકાર સંધ્યા કરે છે, એને વેદ ભણવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. વેદ પછી વેદોના સાર રૂપે જે કોઈ આવે છે તે વેદોનો અંત એટલે વેદાંત જેને કહીએ એ ઉપનિષદ રૂપે કયા છે. એનું જ્ઞાન પણ બહુ ગુહ્ય છે, સમજવામાં આવે એવું નથી. એટલે આ કામ બહુ કઠણ છે. પરંપરાગત રીતે ગુરુ પાસે જાઓ અને તમે એ પ્રમાણે એમ કહી કે દીક્ષા ગ્રહણ કરીને જનોઈ સંસ્કાર થાય અને પછી તમે આ વેદ જે છે તે અને ઉપનિષદ જે છે તે ભણી શકો. હવે આ મહાન જ્ઞાન સાગરને ભણવા માટેનો દરેકને અધિકાર નથી, પણ ગીતાજી ભણવાનો દરેકને સાંભળવાનો અધિકાર છે. તો એ જે વેદ કેવું કે વેદાંત કેવું, જે ઉપનિષદ કેવું, એ બંનેના સારરૂપે આ ગીતાજી છે. ગીતામાં સર્વશાસ્ત્રોનો સમન્વય જોવા મળે છે. ગીતા વૈશ્વિક ગ્રંથ છે. ગીતા એવું નથી કે આપણા ભારતનો કે હિન્દુ સનાતન સંસ્કૃતિનો ગ્રંથ છે, વૈશ્વિક ગ્રંથ છે. ગીતાજીમાં એક પણ જગ્યા પર હિન્દુ શબ્દ નહીં લખ્યો, સમજજો, બરાબર. ગીતાજીમાં એક પણ જગ્યા પર એવું નહીં લખ્યું કે ભાઈ આ ફક્ત ને ફક્ત આ કોઈ જાત માટે છે કે આ કોઈ ધર્મ માટે છે, કોઈ એક રિલિજિયનનો કે કોઈ એક વિસ્તારને લગતો આ ગ્રંથ નથી. વૈશ્વિક ગ્રંથ છે. આખા વિશ્વમાં આ ગ્રંથનો પ્રચાર પ્રસાર થઈ શકે એવું છે. અને આની ઉપર એવું પણ નથી ગીતાજીમાં કહ્યું કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણએ કહી એટલે એકલા ભગવાન શ્રી કૃષ્ણને માનનારા જ ગીતાજીને માને. કારણ કે એમાં જે જ્ઞાન પીરસેલું છે તે સર્વજન હિતાય સર્વજન સુખાય, દરેક માટે કામનું છે. વાસ્તવિક રીતે જોતા તો એ તત્વજ્ઞાનનો એક અમૂલ્ય ગ્રંથ છે. ગીતાજીનું તત્વજ્ઞાન એટલે એકદમ જોરદાર ચોખ્ખું ઘી છે. જેને ગીતાજી સમજમાં આવી ગઈ એને જીવનમાં અતિશય જ્ઞાનાંશને કારણે બળની પ્રાપ્તિ થાય છે. એ માનસિક રીતે બહુ સજ્જ થઈ જાય છે. જેનું આપણે આત્મબળ કહીએ ત્યાં આત્મબળ એકદમ સુસજ્જ થઈ જાય. હા, નિર્ભય તો થઈ જ જાય. પહેલા અધ્યાયમાં અર્જુનના વિષાદ, હવે અધ્યાયમાં દરેક અધ્યાયમાં શું શું વાત કરેલી છે ગીતાજીને વિશે તે આવશે. પહેલા અધ્યાયમાં અર્જુનના વિષાદનું વર્ણન છે. આ વિષાદ પણ ભગવાન તથા સંતોનો સંગ થઈ જવાથી સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન કરાવીને કલ્યાણ થઈ જાય છે. અર્જુનનો વિષાદ જ ભગવાનની સન્મુક્ત હોવાને કારણે યોગ બની ગયો, એટલે આ અધ્યાયને અર્જુન વિષાદ યોગ રાખવામાં આવેલો છે. આપણે એમ થાય કે ભાઈ વિષાદ એટલે અર્જુનને દુઃખ થયું તો મોહને કારણે દુઃખ થયું. ના ભાઈ, મોહને કારણે દુઃખ થયું એવું કહેવું એના કરતાં વધારે સારું શું છે કે ભાઈ અર્જુનજીને ભગવાન અને સંતોનો સંગ હતો, એટલે એમને થયું કે ભાઈ આ માયાના લોકમાં જે કોઈ સુખ ભોગવવું એના માટે આટલા મોટા મોટા લોકોને મારવા, આટલું મોટું પાપ કરવું, એના કરતાં એમ કહી કે વૈરાગ્ય થઈ જાય અને વૈરાગી બાવો બનીને ભગવાનનું ભજન કરીએ, જંગલમાં જઈએ, તપ કરીએ તો આ જીવનું કંઈ રૂડું થાય. એટલે ભગવાનનો અને સંતોનો સંગ થવાથી એમને વૈરાગ્ય પ્રાપ્ત થયો હતો. એટલા માટે એ યુદ્ધ કરવાની ના પાડતા હતા. એટલે શું કહ્યું, એ અર્જુનનો વિષાદ જ ભગવાનની સન્મુક્તા હોવાને કારણે બની ગયો, યોગ બની ગયો હતો. એટલે શું હતું કે ભાઈ એમને જે આ ભગવાનની સન્મુક્તા કેવી રીતે થઈ, તો એમને જે આ વિષાદ થયો એને કારણે ભગવાનની સન્મુક્ત હોવાને કારણે અર્જુનજી ભગવાનથી બહુ નજીક હતા. અર્જુનજી, ઉદ્ધવજી આ બધા ભગવાનના જેવા જ દેખાતા હતા. વસ્ત્ર, આભૂષણ, અલંકાર, હાઇટ, બોડી, પર્સનાલિટી બધાની એક સરખી હતી. એટલે એ યોગ બની ગયો. સન્મુક્તા હોવાને કારણે યોગ એટલે શું, જોડાણ. કે ભાઈ ભગવાન અને અર્જુનજીનું જોડાણ હતું. કેવી રીતે બે મિત્ર, બે સુહૃદ જે હોય અને બંને એકબીજાના વિચારો એકબીજાને જણાવે, તેમ અર્જુનજી મુક્ત મને પોતાના વિચારો ભગવાન શ્રી કૃષ્ણને જણાવતા હતા. એટલે આ અધ્યાયને અર્જુન વિષાદ યોગ એમ કહેવામાં આવે છે. શરૂઆતમાં અર્જુનને બે પ્રકારનો મોહ થઈ ગયો હતો, અહમતા અને મમતા. આ બંને પ્રકારના મોહને દૂર કરવા માટે ભગવાને બીજા અધ્યાયમાં બે પ્રકારનો વિવેક બતાવ્યો છે. શરીર અને શરીરી, સત અને અસત, કર્તવ્ય અકર્તવ્યનો વિવેક. હવે બીજા અધ્યાયની વાત કરી. ભાઈ બે પ્રકારે તમને મોહ થાય. માયાનો હંમેશા મોહ બે પ્રકારે થાય. શરીરને વિશે શું થાય, અહમત્વ થાય. અહમત્વ એટલે શું છે, હું શરીર છું. આ જે જીવને અનાદિકાળથી વળગેલું અજ્ઞાન જે છે એ માયાનું કાર્ય છે કે ભાઈ હું શરીર છું. એટલે માયાને વિશે એટલે પોતાના શરીરને વિશે જે અહમત્વ ભાવ આવવો,
કે હું શરીર છું, જેને કારણે શરીરને થતી જે કોઈ પીડા કે શરીરનું જે મૃત્યુ એને જીવ પોતાનું મૃત્યુ સમજી બેસે છે. એટલે આ જીવને વળગેલું અનાદિકાળથી સૌથી મોટું અજ્ઞાન છે કે પોતે પોતાને શરીર સમજવું. બીજું અહમત્વ જોડે મમતા. તો શરીરના સંબંધીઓ જે કોઈ છે, શરીર જોડે અહમત્વ હોય એટલે સહેજે સહેજે શરીરના જે કોઈ સંબંધી છે એ સંબંધી જોડે શું થઈ જાય? મમત્વ થઈ જાય. કેમ? શરીરને પોતાનું માને તો શરીરના જે સંબંધી છે એમની જોડે પણ મમતા થાય. એટલે આ માયાનું સૌથી મોટું અજ્ઞાન છે, અહમતા અને મમતા. એ બંનેને દૂર કરવા માટે ભગવાને બે પ્રકારનો વિવેક આ બીજા અધ્યાયમાં બતાવેલો છે. શરીર શરીરી ભાવ. અર્જુનજીને ભગવાને કહ્યું કે ભાઈ તું જે તારા શરીરની વાત કરે છે કે તારા શરીર જોડે જોડાયેલા તારા શરીરના સંબંધીઓની જે વાત કરે છે, વાસ્તવિકતામાં તારું જે સ્વરૂપ છે તે આ બધાથી જુદું છે, ન્યારું છે. તું અતિશય પ્રકાશમાન છે, સત્તા માત્ર છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. તારો જન્મ નહીં થતો, તારું મરણ નહીં થતું, બરાબર? તું અજન્મા છે, અજર છે, અમર છે, અછેદ્ય છે, અભેદ્ય છે. એમ કરીને પરમાત્મા શ્રી કૃષ્ણ શરીર શરીરી ભાવ એટલે જીવના લક્ષણો બધા એમને અર્જુનજીને કહે છે કે ભાઈ તારું અને તારા શરીરનું વાસ્તવિકતામાં ફક્ત ને ફક્ત એક પ્રારબ્ધે કરીને જોડાણ થયેલું છે. વસ્તુતા એ બંનેના જે કોઈ લક્ષણો છે તે જુદા છે. તું શરીરી છે અને આ તારું શરીર જે છે તે તને આધીન છે, પરતંત્ર છે, અને તું એ શરીરને પોતે પોતાને આધીન રાખીને પોતાના હિસાબે ચલાવી શકે છે. એટલે તું શરીરને આધીન ન થઈ જાય, શરીરને પ્રત્યે તું મમત્વ ન રાખ. શરીરના જે સંબંધી જે છે તારા આ બધા જે સગાવાલા છે કે કાકા છે કે દાદા છે કે મામા છે એને તું પોતાના ના સમજ. કારણ કે આત્માને ના કોઈ પોતાનું છે, ના કોઈ પારકું છે, ના કોઈ સગું છે, ના કોઈ વાલું છે. એટલે આ સાર અસારનો વિવેક, સત અસતનો વિવેક. અસત એટલે શું? તો માયા જે છે તે અસત રૂપે અહીંયા એટલે વર્ણવી છે કે ભાઈ માયા જે કારણરૂપીની જે છે તે તો સત્ય, પણ આ કાર્યરૂપીણી માયા જે અહીંયા આ લોકને વિશે છે જે નામરૂપ ભેદવાળી તે અસત્ય છે, પરિવર્તનકારી છે. અને એ માયામાં જે કોઈ આ બધા શરીરો જે કંઈ માયાના બનેલા છે, 24 તત્વના શરીર, એ બધા નાશવંત છે. કાળે કરીને બધા શરીરો નાશ પામવાના છે. એટલે એ માયાનું કાર્ય જે છે તે નાશવંત છે. એટલે ભગવાને કહ્યું કે ભાઈ એ સાર અસારનો વિવેક રાખ. એ શરીર તો આજે નહીં ને કાલે પરવાનું જ છે, બધાનું પડશે, તારું પણ પડશે અને આ તારા સંબંધીઓનું પણ પડશે. પણ તું પોતે જીવ જે છે તે શાશ્વત છે, અનાદિ છે. એટલે તું તારા સ્વરૂપને ઓળખ અને આ સાર અસારનો વિવેક જાણ. એમ કરીને ભગવાને એમને અર્જુનજીને સાર અસારનો વિવેક બીજા અધ્યાયને વિશે સમજાવ્યો. કર્તવ્ય અકર્તવ્યનો વિવેક સમજાવ્યો કે ભાઈ જે કોઈ જીવ આ લોકમાં આવે છે એનું જે કંઈ કર્તવ્ય હોય એણે નિભાવવાનું છે. બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ એનું જે કર્મકાંડ રૂપી કે જે એના ધર્મો કયા, સ્વધર્મો, એને વિશે એને વર્તવાનું છે. ક્ષત્રિય જે છે એને ડિફેન્સ એટલે કે શું છે? બીજાની રક્ષા કરવી, રાજ્યની રક્ષા કરવી, બ્રાહ્મણની રક્ષા કરવી, ગાયની રક્ષા કરવી, સાધુ સંતોની રક્ષા કરવી. એ ક્ષત્રિયનો ધર્મ છે તો એણે એના ધર્મનું પાલન કરવાનું છે. અર્જુનજી ક્ષત્રિય હતા એટલે એણે એના ધર્મનું પાલન કરવાનું, યુદ્ધ કરવું એનો ધર્મ છે. વૈશ્ય જે છે એણે વનજ, વેપાર, ખેતી, વ્યાજવટો આ બધું કામ વેપાર સંબંધી જે છે તે વૈશ્યએ કરવાનું છે. આ પ્રમાણે આપણા જે કોઈ સ્વધર્મ હોય એ સ્વધર્મને વિશે રહેવું એ આપણા કર્તવ્યનો બોધ છે, એ આપણું કર્તવ્ય છે. અકર્તવ્ય એટલે જે નથી કરવાનું એ પણ જાણવાનું છે કે ભાઈ વિધિ નિષેધરૂપ ધર્મમાં જે વિધિરૂપ ધર્મો કયા એ કર્તવ્ય આવે, નિષેધરૂપ ધર્મો કયા એ અકર્તવ્યમાં આવે. શરીર અને શરીરી વિશે કહેતા ભગવાને કહ્યું આપણે સૌ પહેલાં પણ હતા અને ભવિષ્યમાં પણ રહીશું. જીવ પહેલું શરીર છોડીને બીજું ધારણ કરે છે, આ ટાળી શકાય નહીં એવો નિયમ છે. આપણે આ શરીરે જે અત્યારે પણ ધારેલું છે તે પરમેનન્ટ નહીં રહેવાનું. આ શરીરમાં પણ કેટલા ફેરફારો થઈ ગયા. આપણે નાના હતા ત્યારે રમતા હતા, પડતા હતા, આખડતા હતા, દોડતા હતા, ભાગતા હતા. એના પછી આપણી બાળ અવસ્થા, પછી એમ કહે કે કિશોર અવસ્થા આવી, પૌગંડ અવસ્થા આવી, કિશોર અવસ્થા આવી, યુવા અવસ્થા આવી, હવે પ્રૌઢ અવસ્થા આવી ગઈ. એના પછી વૃદ્ધાવસ્થા આવશે અને પછી છેલ્લે શરીર તો ત્યાગ કરવાનો. એટલે આ પ્રમાણે આવી બધી અવસ્થા ભેદથી શરીરમાં બધા ઘણા બધા ફેરફારો થાય છે, સમજો. એટલે ભગવાને શું કહ્યું કે ભાઈ આપણે તો એ પહેલાં પણ હતા, શરીરથી જુદા છે. કારણ કે આ જીવ જે છે તે શાશ્વત છે, અનાદિ છે. એટલે આ શરીર ન હતું ત્યારે પણ આપણે તો હતા જ, અને આ શરીર ન રહેશે ત્યારે પણ આપણે તો રહેવાના જ છીએ, અને ભવિષ્યમાં પણ રહીશું. જીવ પહેલું શરીર છોડીને બીજું ધારણ કરે છે, આ ટાળી શકાય નહીં એવો નિયમ છે.
ભાઈ આ જીવ જે છે તે શરીરો બદલાયા કરે છે એના. કેવી રીતે? એ જે પ્રકારના કર્મ કરે એ પછી એનું એ પ્રમાણેનું શરીર એને પ્રાપ્ત થાય. મનુષ્ય જન્મ એને પ્રાપ્ત થાય અને એ જીવ પાપ કર્મ કરે, ભગવાનનું ભજન ન કરે, શાસ્ત્રોમાં કયા એવા જે વિધિ નિષેધરૂપ ધર્મ એનું પાલન ન કરે, તો પછી એ લખ 84માં જાય, યમયાતના ભોગવે અને પછી જે તે યોનિમાં એને જે તે શરીર પ્રાપ્ત થાય. હવે એ જીવ તો એક છે, પણ એના પાપ કર્મે કરીને એને બધી યોનિઓ પ્રાપ્ત થાય છે. એક મનુષ્ય જન્મ મળે ત્યારે એને સાર અસારનો વિવેક થાય, જ્ઞાન થાય છે અને એનો મોક્ષ કરી શકે છે. એટલે ત્યારે પોતાના સ્વરૂપ સંબંધી એટલે આત્મા સંબંધી અને પરમાત્મા સંબંધી જે કોઈ જ્ઞાન છે એ મેળવીને એણે મોક્ષ માટે પૂરો પ્રયત્ન કરવો જોઈએ. કર્તવ્ય અકર્તવ્ય વિવેક બતાવતા ભગવાને કહ્યું ક્ષત્રિયને માટે યુદ્ધથી મોટો કોઈ ધર્મ નથી, જે આપણે ચર્ચા કરી. કર્તવ્ય કર્મ કરવાનો તારો અધિકાર છે. કોઈ પણ વ્યક્તિ હોય, તમારું સ્વકર્મ તમને ગમે એટલું કઠણ લાગે, અઘરું લાગે, ન ગમે એવું લાગે, તો પણ તમે તમારા સ્વકર્મનું પાલન કરીને જ તમારો મોક્ષ કરી શકો છો. તમને ન ગમે એટલે તમે નોકરીએ ન જાઓ તે નહીં ચાલે, એ પલાયનવાદ છે. તમે કામ ધંધો કરવા ન જાઓ એ પલાયનવાદ છે, સમજો. કામ ધંધો કરવા જાઓ ન મળે એ અલગ વાત છે, પણ તમારે કરવાનો પ્રયત્ન તો કરવો પડે, બરાબર. ત્યાગી માટે એવું કહ્યું છે કે ભાઈ એણે કોઈ કામ ધંધો નહીં કરવાનો, એને ભજન કરવાનું છે. ગ્રહસ્થ છે એને કામ ધંધો કરવા જવાનું છે, અનાશ્રમીઓ એને પણ કામ ધંધો કરવાનો છે. એટલે ભગવાને અહીંયા શું કહ્યું કે ભાઈ કર્તવ્ય કર્મ કરવાનો તારો અધિકાર છે, એટલે એ અધિકાર ગુમાવવાનો નહીં. આજે દિવસ સારા છે તો કર્તવ્ય કર્મ તમે તમારું કરી શકો છો તો કરો. કાલે ઉઠીને કદાચ એવું બને કે તમે તમારું અત્યારે જે કર્મ કરવા સક્ષમ છો કાલે હોવ કે ન હોવ, બરાબર. કર્મફળની ઈચ્છા રાખવાની નથી. નેકી કર દરિયા મેં ડાલ. કર્મ કરવા માટે આપણે બધાને ભગવાને અધિકાર આપેલો છે. આપણું કયું કર્મ છે એના માટે આપણે ભગવાને શાસ્ત્રો આપેલા છે. સત્પુરુષ થકી શાસ્ત્ર જ્ઞાન દ્વારા આપણે આપણું કર્મ જાણવાનું છે અને આપણે એ આપણા કર્મને વિશે વર્તવાનું છે. તમે કર્મ નથી કરતા અને તમે એમ માનો છો કે કર્મ ન કરવાથી મને કોઈ ફળ ન મળશે, કે હું અકર્મી બની જઈશ તો મને કંઈ વાંધો નહીં આવશે, તો એ તમારી બહુ મોટી ભૂલ છે. કારણ કે કર્મ કર્યા વગર જીવ એક નાનામાં નાની 100માં ગણી પણ સેકન્ડનો ભાગ હોય એટલો સમય પર રહી શકતો નથી. તમે કંઈ ન કરશો તો પણ તમારું કર્મ તો થાય જ છે. એના કરતાં સમથિંગ ઇઝ બેટર દેન નથિંગ એમ માનીને કંઈ ને કંઈ કર્મ, સત્કર્મ કે કંઈ ને કંઈ ભગવાનનું ભજન કે ભગવાનના સંબંધી કંઈ ને કંઈ કર્મ કરતા રહ્યો, સમજ્યા. અને ભગવાને બીજા જે દેહ ચલાવવા માટે પણ કર્મ કરવાના કયા એ કરતા રહ્યો. કેમ? આપણા હાથમાં ફક્ત ને ફક્ત આપણું કર્મ જ છે. કર્મ ફળનો અધિકાર આપણે નથી. પણ આપણે સામાન્ય રીતે શું સમજીએ છીએ કે હું કર્મ કરું એટલે મને ફળ મળવું જ જોઈએ, એટલે પછી ફળ ન મળે એટલે આપણે પેલા નિરાશ થઈ ગયા, આમ મોઢું ફૂલાઈને બેસી ગયા, મને કંઈ મળતું જ નથી ને જવા દે નહીં, હું તો બહુ મહેનત માણસ છું, એમ કરીને નિરાશ થઈ જાય. મારા માટે આ દુનિયામાં કંઈ છે જ નહીં, બરાબર. નાસીપાસ થઈ જાય, નિરાશ થઈ જાય. અરે ભાઈ, હજુ તો જીવનની શરૂઆત છે. પાસેરામાં પહેલી ભૂણી પૂરી, હજુ તો આ દાઢીના તમારા બાલ, આ વાળ ને આ બધા અંકુરો ફૂટેલા છે, વાળ બધા કાળા છે, શરીર હજુ બરાબર ચાલે છે, તો કર્મથી શું કામ ભાગો છો? કર્મથી ભાગીને કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ મોક્ષને નથી પામતો, યાદ રાખજો. ઉલટી એનો અને એની પ્રજાનો નાશ થઈ જાય છે. પલાયનવાદ કોઈ પણ વસ્તુનું નિરાકરણ નથી. મેં એવા ઘણા ગ્રહસ્થને જોયા છે કે જેને કર્મ કરવાનું છોડી દીધું, કામ ધંધા છોડી દીધા, એ બધા એટલા બધા દુઃખી થયા છે, એટલા બધા હેરાન થયા છે, સમજો. કેમ? પલાયનવાદી થયા, બરાબર. પૈસા લોકોને વ્યાજે ધીરી દીધા, લોકો મુદ્દલ ખાઈ ગયા, વ્યાજ પણ નથી આપતા, અને બિચારા અહીંયા ને અહીંયા છેલ્લે વગર પૈસે મળ્યા, સમજી ગયા. એટલે પલાયનવાદ ન રાખવો. કામ કરવું પોતે જ, અને પોતે પોતાનું જ કામ કરવું, અને કોઈને એમ રૂપિયા પૈસા પણ દઈ નહીં દેવાના. આપણા રૂપિયા કમાયેલા મહેનતના છે તે આપણી પાસે રહેવા જોઈએ. તમે એનું દાન કરો, પુણ્ય કરો, વાત બરાબર છે, પણ કોઈને દઈ નહીં દેવાના એમ કે મને વ્યાજે આપે ને હું શાંતિથી જીવું, સમજી ગયા. એ બધા જેટલા પણ ધંધો કરવાવાળા છે તે બધા ગયા એમાં, બડે બડે ગયે સર, સમજ્યા.
એટલે થોડુંક ખમીર રાખવું અને કર્મ કરવું. હા, પુરુષાર્થ કરવો, પાપ ન કરવું. અને શરીર ધારણ માટે ક્રિયા કરવી, આસક્તિ માટે ન કરવી કે ભાઈ આ જોઈએ છે, મોટી ગાડી જોઈએ છે, હું તો ગાડીમાં જ ફરું, હું તો બ્રાન્ડેડ કપડાં જ પહેરું, બરાબર, હું તો આ કંપનીના જ બૂટ પહેરું, હું તો આ કંપનીના જ જીન્સ પહેરું. ના, એવું નહીં. હશે, ચાલશે, ફાવશે, ભાવશે ભગવાનની દયાથી. જે ભગવાને શાસ્ત્રોમાં લખવું એ પ્રમાણે ઠાકોરજીનો થાળ સમજીને દાળ ભાત શાક રોટલી જે કંઈ મળે આપણા ધર્મ પ્રમાણે એ જમીને શાંતિથી રાજી રહેવું ને ભજન કરવું. પણ પછી તમે ખાલી ખાલી કંજુસાઈ કરો, ભગવાને બધું દીધું હોય ને રડવાની જ તમને આદત હોય અને તમારે કામ જ નહીં કરવું કોઈ પણ બાબતનું, એ પછી ખોટી વાત છે. તો ભાઈ ભગવાન કહે મેં તને બધું જ દીધેલું, હાથ પગ મોઢું, પણ તારે કામ નહીં કરવું હતું એટલે તું બધા બહાનાબાજી કરે છે. મેં ઘણા લોકોને એવા જોયા છે, કશે જવાનું હોય કંઈ હોય તો બધું એને ચાલશે, પણ એને તમે એમ કહો કે તારે આટલું કરવાનું, ના ભગત એ ન થાય એમ કે, એટલે કામચોર છે. વૈરાગ્ય નથી પણ કામચોર છે બધા. અને બધા કામચોર છે તે બધાનું એક જ ઠેકાણું છે, રામપુરા સ્વામિનારાયણ મંદિર. અહીંયા બધા દુનિયાભરના કામચોર લોકો આવે છે, નામ ભગવાનનું ને ટિકિટ બધા પોતાની ફાળે, એ એના મનનું દાયરું કરે છે. પણ કેવું ભજન નહીં થાય ને પછી, પણ ભજન નહીં થાય એવું તું કહે છે, પણ શાસ્ત્રમાં જે કહ્યું છે એ પ્રમાણે તારું કર્મ વિધિ નિષેધરૂપ ધર્મ પાડે છે તો એ નહીં પાડે પાછો, બરાબર. એટલે નામ ખાલી ભગવાનનું ને ભજનનું એ બદનામ કરે છે. હકીકતમાં એ કર્મયોગી નથી, એ કર્મચોર છે. અને એને કામ નહીં કરવું એટલે મંદિરની ઓટ લઈને, ભગવાનના ભજનની ઓટ લઈને અહીંયા આવી જાય અને પછી આમ તેમ ફર્યા કરે બેઠો બેઠો. સમજો, મંદિરે આવો, ભજન કરો, ના નહીં પાડતા, પણ તમારું કર્મ કરો. અને જે ગ્રહસ્થાશ્રમી છે એને એના પોષ્ય વર્ગની પણ સેવા કરવાની છે, દીકરા દીકરીને વર્તાવવાના છે. સમજજો, દીકરીના જે કોઈ એમ કહે કે વ્યવહાર હોય એ પણ કરવાના છે, દીકરાના જે કોઈ વ્યવહાર હોય તમારી રીતે. આપણે એમ નહીં કહેતા કે બધું કંઈ કરોડો રૂપિયામાં કરો, પણ તમારી રીતે, પણ એ કરવાનું છે, એ તમારી ફરજ છે, એનાથી ભાગવાનું નથી. પછી પેલો શું કહે ખબર, અંદરથી ડર એને લાગતો હોય, મેં તો બધું ભગવાનને આપી દીધું, ભગવાનને આપી દીધું. અરે ભગવાનને હું આપી દીધું? લગ્ન તે કરેલા તો ભગવાનને તે આપી દીધું ખાલી ખાલી. એટલે એની ટિકિટ ભગવાનના નામ પર ફાડી નાખે, બરાબર. વેપાર તું કરે ને પછી મેં ભગવાનને આપી દીધું, ભગવાનને આપી દીધું. અરે ભગવાનને તું એટલે આપે છે કે અંદરથી તને વિશ્વાસ નથી. સમજો, એટલે પોતે પોતાનું કર્મ તો વ્યવસ્થિત જ કરવાનું છે. ભગવાનને શું આપવાનું છે હજુ કોઈ સમજતું જ નથી ને ખાલી ખાલી કે મેં ભગવાનને આપી દીધું, ભગવાનને આપી દીધું. ભગવાનને કર્મ ફળ આપવાનું ભગવાન પાસે છે, કર્મ તો તમારે જ કરવાનું છે. સમજો, પણ પેલા એ કરવું ના હોય એટલે પલાયનવાદી ને પછી કામ ન કરવું હોય એ બહાના કાઢી કરે, ભગવાનને આપી દીધું, ભગવાન એમ કરીને બધી ટિકિટ ભગવાનના નામ પર ફાડી નાખે. ભગવાન પણ વિચાર કરે કે આ તો મેં નહીં કહ્યું, એ ટિકિટ પણ અહીંયા આપીને ચાલ્યો, બરાબર. એટલે એ કર્મ સંન્યાસ યોગ નથી, એ પલાયનવાદી છે. અને ગીતામાં એનો નાશ, કુટુંબે સહિત નાશ, ધર્મ ભંગ અને મોક્ષમાંથી પણ એ પડે છે. આવું લખેલું છે, આવશે આગળ ગીતાજીમાં જ. બહુ કડક શબ્દોમાં ભગવાન શ્રી કૃષ્ણએ એનું ખંડન કરેલું છે. રામાનું જ ગીતામાં વાંચેલું છે અમે, બરાબર. એટલે એમ પરાધીન ના થઈ જવાનું, હાથ પગ મગજ ભગવાને આપેલું છે, ચીટિંગ ના કરવાનું, પેપરમાં નામ ના આવવું જોઈએ આપણું, બરાબર. એ વાત બરાબર છે, કુખ્યાત તરીકે જમીન મકાનના સોદામાં, બરાબર, એ વાત બરાબર. પણ પછી એવું પણ ન હોવું જોઈએ કે આપણે કોઈ કામ જ ના કરીએ. સમજી ગયા? ચાલો, એટલે શું કહ્યું કે ભાઈ કર્મફળની ઈચ્છા રાખ નહીં, સમતામાં સ્થિર થઈ કર્મ કરવાનું જણાવેલ છે. જો આવ્યું ને, સમતા, સંભવ રાખો કે ભાઈ આજે કોઈ જગ્યા પર પ્રારબ્ધે કરીને, ભગવાનની ઈચ્છા એ કરીને કે તમારું કંઈક અત્યારનું ક્રિયમાણ જે કંઈ હશે તે બધું ભેગું થઈને આજે કંઈક સારું થયું, વિક્ટરી મળી, હા ભાઈ રાજી, ચાલો પૈત્યું કામ. ભાઈ કાલે કદાચ ન મળ્યું તો પછી ભગવાન કે એ પ્રમાણે કોઈ દિન હાથી તો કોઈ દિન ઘોડા, કहीं પેડલ ચલનાજી, કરના ફકીરી અબ ક્યાં હે, એમ દિલગીરી, એમ કરીને મીરાબાઈના ભજન જેવું સમતા રાખવી, ઇક્વલિઝમ. તો ભાઈ ભગવાનની દુનિયા છે, દરેક દિવસ સરખા જતા નથી. આપણે આપણું કર્મ કર્યું તો પણ પરમાત્માને એવું હતું કે ફળ નથી મળતું તો નથી મળતું, એમ કરીને રાજી રહેવું, એમાં દુઃખી થવાનું કંઈ કારણ છે? સમજો, એ સમતાનો ભાવ રાખો ને. પણ સાર અસાર, સુખ દુઃખ જે કંઈ છે તે બધું આ લોકને વિશે જ છે.
તો એ સુખ દુઃખને વિશે તમારે સમતાનો ભાવ રાખવો. ભાઈ કંઈ મળ્યું તો પણ ખુશ, કંઈ ન મળે તો પણ ઠીક છે, ચાલો ચાલ્યા કરે, બરાબર. એ તો દિવસ છે, રાત છે, રાત છે, દિવસ છે, આપણા હાથમાં જ નથી જે વસ્તુ તે ફળ. એમ કરીને સમતાનો અનુભવ રાખો. પૂર્ણપણું માનવું. કોને વિશે પૂર્ણપણું? કે હું જે પરમાત્માને માનું છું તે પૂર્ણ છે, અને એ પરમાત્મા જે મને ફળ આપશે એ પણ પૂર્ણ જ આપશે. એ અપૂર્ણ આપતા પણ નથી, સમજો. પણ આપણે અપૂર્ણ એટલે લાગે છે કે આપણામાં પોતામાં એક સૌથી મોટો ઓછપ નામનો દુર્ગુણ રહેલો છે, સમજો. આજથી 30 વર્ષ પહેલાં અહીંયા બેઠેલા 70% લોકો લકીર કા ફકીર હશે, સમજો. 80% પણ હોય કદાચ. અને આજે 30 વર્ષ પછી ભગવાનની દયાથી 20 વર્ષ 30 વર્ષ પછી એ બધાની પરિસ્થિતિ પહેલાં કરતાં 50-60% સારી હશે. એટલો બધો ઇમ્પ્રુવમેન્ટ હશે, સમજો. તો પણ આપણો જે ઓછપ છે તે ગઈ નથી. તો ભગવાનનો કામ આ કહ્યું ભાઈ. સાયકલ પર જવાના જેના ઠેકાણા નહીં હતા એ આજે બધા 4 વ્હીલમાં ફરતા થઈ ગયા. તો પણ હજુ પણ તમારી પેલું કહીને કે પ્યાસ ઇતની લગી थी, कुएं का पानी पी गया, समंदर में नहा गया, समंदर के अंदर तैर गया, डूब गया, फिर भी प्यास नहीं मीठी, तो उसमें समंदर क्या करे? સમુદ્ર ભરીને પાણી પી જઈએ તો પણ આપણી તરસ નહીં મીટતી, તો પછી એમાં સમુદ્ર શું કરવાનું? એટલે કહેવાનો મતલબ એવો છે, આપણી આસક્તિ જે છે, આપણે સંતોષની લાગણી જ નથી, ભાવ જ નહીં કેળવતા, બરાબર. એટલે કર્મ કરો, ભગવાનનું ભજન કરો, રાજી રહો, આનંદમાં રહો. જ્ઞાન નામનો એક સૌથી મોટું લક્ષણ એ આપણી સાથે કાયમ માટે જોડાઈને રહેલું છે, સમજો. આપણે જ્ઞાન જે છે એ છોડતું નથી, એ આપણું અપૃથક સિદ્ધ વિશેષણ છે, આત્માની જોડે જ જોડાઈને રહેલું છે. પણ આપણે માયામાં એટલા તન્મય થઈ જઈએ છીએ, રસબસ થઈ જઈએ છીએ, તદેકાધીન થઈ જઈએ છીએ, જેને કરીને આપણે આપણા સ્વરૂપને ભૂલી જઈએ છીએ. જો સુખી થવું એ આપણું ટાર્ગેટ નથી, આપણું ટાર્ગેટ દુઃખી ન થવું એ છે. કેવી રીતે? સુખી આપણે છે જ, સમજો. સુખી તો આપણે છે જ. શરત શું છે કે આપણે દુઃખી થવા માટેના પ્રયત્ન નહીં કરવાના. પણ આપણે ઉલટું કરીએ છીએ, દુઃખી થવા માટેના બધા પ્રયત્ન કરી છૂટીએ ને પછી કે હું દુઃખી ન થવો જોઈએ, તો દુઃખી જ થાય ને ભાઈ. તું જીવતી ગરોળી રસ્તામાં ફરતી હોય, તમે આમ વાતમાં ઉચકો ને પછી ખિસ્સામાં મૂકી દેવો, પછી ગરોળી શું કરે? અંદર હરવરાટ કરે. પછી તમે આમ કરીને ડાન્સ કરવા માંડો, પછી કેવું કે આવે યાર આ તો બધી બહુ હેરાન કરે છે. અરે ભાઈ, તો જીવતી ગરોળી શું કામ ખિસ્સામાં મૂકી? બરાબર. એટલે માયામાં આવું છે. આપણે શું છે, કેપેસિટી જે પ્રમાણે હોય, ભગવાને શું કહ્યું? કરજ ન કરવું, આપણે કરજ કરીએ. ભગવાનની જેટલી આજ્ઞા છે એ આજ્ઞામાં રહીને આપણે આપણા ગૃહસ્થાશ્રમમાં વ્યવહાર કરતા હોઈએ, સુખી જ રહીએ. ભગવાને શિક્ષાપત્રી આપણે સુખી થવા માટે જ બનાવી છે, અને આપણું પોતાનું સ્વરૂપ પણ સુખરૂપ જ છે, સમજો. હજુ વાર છે, 15 મિનિટની વાર છે, 8:30 બરાબર. એટલે 8:15 જ બોલાવીને કંઈ નહીં. બરાબર. સાગોળ પી લીધો જરા, સાગોળ પીએ ને એટલે એવું થઈ જાય. એટલે સિમેન્ટના કોગળા કરીને આવેલો જ ઘરે, બરાબર. એટલે અમુક ફરી એવું થઈ જાય, દાંત છે ને ચોંટી જાય. એટલે શું થાય કે એ પ્રમાણે આપણે પોતાને એવું ઓછપ હોય, એટલે કારણે આપણે દુઃખી થતા હોઈએ. અસંતોષ, ઓછપ, ભગવાન દે એમાં આપણે ઓછપની જ લાગણી. એટલે કારણ કે આપણે સંતોષ રાખીએ, સમતાનો ભાવ રાખીએ, આપણે સુખી જ છે, બરાબર. ચાલો, એટલે સમતામાં સ્થિર થઈને કર્મ કરવાનું જણાવેલ છે. એટલે કર્મ છોડવાનું નહીં કહ્યું. યાદ રાખજો, મને ઘણા લોકો પૂછવા આવે, ભગત હવે કામ ધંધો છોડી દેવું? મેં કહું છોડી દીધું ને એટલે ભજન બી છૂટી જાય. યાદ રાખજો, કામ ધંધો છોડશે ને એટલે ભજન બી છૂટશે. પછી કેમ ખબર તમને? કામ ધંધો છોડ્યો, બરાબર, એટલે અનુક્રમ છૂટી ગયો. અત્યારે તો શું હોય, કામ ધંધો કરતો હોય ને એટલે એને એક ડર હોય, ભજન કરવાનું એટલે ટાઈમસર પેલો એક અનુક્રમ પેલું હોય. પછી કામ ધંધો બંધ થાય, જવાય છે, આખો દિવસ છે જ નહીં, ખાય છે, બરાબર. યાદ રાખજો, રજામાં ભજન ઓછું થાય અને શિડ્યુલમાં ભજન વધારે થાય. આવું એક અમારા જ્ઞાની માણસ કહેતા હતા, અત્યારે નીકળી ગયા. એ કંઈ રજામાં ભજન જ નહીં થાય. એની વાત સાચી હતી. તમે જે શિડ્યુલમાં ભજન કરો ને એ જ ભજન થાય, યાદ રાખજો. બાકી તમારી રજા હોય ને તો સવારે 8 જવાય છે, થાય છે, ખવાય છે, સમજ્યા? એટલે એમાં આળસ ઘૂસી જાય. હા, રજાનું તમારું એક ટાઈમ ટેબલ હોય,
કે ના રજામાં મારે આટલું ભજન વધારે કરવાનું છે, એવું ટાઈમ ટેબલ હોય તો ભજન થાય, નિયમથી ભજન થાય. બાકી નિયમ વગર તમે રજા પાડશો, નવરા થઈ જશો તો પણ ભજન ન થશે. એટલે એવું ના માનતા જે ગ્રહસ્થ છે ખાસ કે કામ ધંધો છોડી દેવો જ ના, હવે તો એકલું ભજન જ કરવું છે. સમજો, એવું ક્યારે થાય? જ્યારે તમે વાનપ્રસ્થાશ્રમમાં જવાના હો અને વાનપ્રસ્થના નિયમનો સંપૂર્ણપણે તમે અંગીકાર કરી લો એને, તો એવું શક્ય છે. અહીંયા રહેવું તો તમને તમારા શરીરને તો ચલાવવા માટે કંઈ ને કંઈ જરૂર પડવાની છે, બરાબર? હવે કામ ધંધો એક એવી વસ્તુ છે કે જેના દ્વારા તમારા શરીરનું પાલન પોષણ થાય છે. બાકી તમે જેવું એ છોડશો એટલે તમે પરાધીન થઈ જશો, એટલે ઉલટી સુખીના વધારે દુઃખી થઈ જાઓ. અને જે પ્રશ્ન તમને અત્યારે નથી સતાવતા કામ ધંધો કરીને, એ કામ ધંધો બંધ કરશો ને એટલે એ બધા પ્રશ્નો ઊભા થશે. યાદ રાખજો, બરાબર? ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરીને જ તમે એના નિયમનો ત્યાગ કરી શકશો. ગ્રહસ્થ બનીને એના ત્યાગ નહીં કરી શકશો નિયમનો, યાદ રાખજો. કોઈ પણ વ્યક્તિ નહીં. શ્રી કૃષ્ણ ભગવાન સદગ્રહસ્થ હતા, એમના છોકરાઓએ ભૂલ કરેલી, સમજો, પણ ગયા તો બધા એમની જીવનની, એમના જીવનકાળ દરમિયાન બધા ગયા ને, એમની સામે જ ગયા ને બધા યદુવંશીઓ પણ. કેમ? ગ્રહસ્થ હતા. એટલે ગ્રહસ્થાશ્રમમાં આ બધું ઉપર નીચે આગળ પાછળ ચાલ્યા જ કરવાનું. એટલા માટે સાંખ્યશાસ્ત્ર મુજબ ગ્રહસ્થાશ્રમમાં અહીંયા જળ કમળવત રહેવાનું છે, રહેવાનું છે. પોતાના બધા કર્મો કરવાના છે, ફરજો બધી નિભાવવાની છે, પણ જળ કમળવત. જે કંઈ પરિણામ પછી આવે એ તમારે જોયા કરવાનું છે અને પોતાના મોક્ષ માટે ભજન કર્યા કરવાનું છે. આ જ ગ્રહસ્થાશ્રમ છે. અને ત્યાગી જે છે એને તો કોઈ માથાકૂટ કરવાની જ નથી. એને તો આ બધી કોઈ જે ગ્રહસ્થ જે કરે એમાં કશામાં પડવાનું જ નથી. કોઈ જમીનનો સોદો નહીં કરવાનો, કોઈ જગ્યા નથી લેવાની, કોઈ વસ્તુ નહીં કરવાની, સીધી માળા લઈને બેસી જ જવાનું. સત્શાસ્ત્રનો અભ્યાસ ને ભજન, એને કોઈ મગજમારી જ નહીં કરવાની. કોઈ ગુરુકુલમાં વિદ્યાર્થી ભણાવવાની શાળા નહીં કરવાની કે કંઈ જ નહીં કરવાનું. એને ફક્ત ભજન જ, સમજો, એને મોક્ષ માટે જ પ્રયત્ન કરવાનો છે, બરાબર? એટલે આપણે ત્યાં ઉલટું ચાલે છે. આપણે ત્યાં ગ્રહસ્થ છે તે બધાને એવું છે કે નવરા બેસી જઈએ, અને પેલા લોકોથી નવરા બેસાતું નથી. બહુ પ્રોબ્લેમ છે, કારણ કે એ લોકો જે કાસ્ટના 80% લોકો છે ને એ નવરા બેસી જ નહીં શકે. એ લોકો કંઈ ના કરે ને તો પણ ઘણું બધું કરતા હોય, સમજો. આખી એક થિયરી છે. દાખલા તરીકે અમારો સુરતી એમ કહે ને કે હું આજે બહુ કરીને આવ્યો, તો આ લોકોનો માણસ કહે બસ આટલું કર્યું એમાં થાકી ગયો હતું, આટલું તો અમારે આના જેટલો છોકરો કરી નાખે. એટલે અમારાવાળો જો ઘણું બધું કરે ને તે આ લોકોને ત્યાં છોકરો કરી નાખે. હવે આમાં બાજુ બીજું, આ લોકો કંઈ ના કરે ને તો પણ ઘણું બધું કરી નાખ્યું હોય. આઈડિયા આવ્યો તમને? અમુક વાત એવી છે અલંકારિત ભાષામાં છે, પણ એની બધી વિવેચન શાસ્ત્રની અત્યારે અહીંયા થાય એવી નથી. સમજી ગયા તમે? એટલે કહેવાનું તાત્પર્ય શું છે તે સમજો. દરેકે પોતપોતાના સ્વધર્મને વિશે રહીને ભજન કરવાનું છે, સમજો. એકાંતિક ધર્મની અંદર સ્વધર્મ આવી જાય છે, અને એ તમારો સંઘર્ષ જે છે ને, તમારો જે સંઘર્ષ છે ને ભજન કરવા માટેનો જે સંઘર્ષ, એ સંઘર્ષ જ તમને આસક્તિ તોડવામાં મદદરૂપ થશે. યાદ રાખજો, તમે રિલેક્સ થશો તો તમારી એ આસક્તિ ન તૂટશે. એ સંઘર્ષ જે છે એ જ તમને સંસાર પ્રત્યેની માયા તોડાવશે, અને એ જ તમારા મોક્ષનું કારણ બનશે. તમે જે એમ વિચારો જ ને કે સંઘર્ષ મટી જાય પછી ભજન કરું, તો સંઘર્ષ મટી જશે ને તો વાસના બીજી ઊભી થશે. એના કરતાં સંઘર્ષમાં ભજન કરશો, ભયથી ભજન કરશો ને તો એ સંઘર્ષ તમને વાસના ટાળવામાં મદદરૂપ થશે. એ તમને રોજ રોજ જિંદગીની વરવી વાસ્તવિકતાની ઓળખાણ કરાવશે કે જેને હું મારા પોતાનો સમજતો હતો, જો આજે એણે શું કરીને આવ્યું. આસક્તિ એક એક કરીને તોડશે ભગવાન, બરાબર? એટલે જ સંસારમાં રહીને ભજન કરવાનું કહ્યું છે, એટલે જ કર્મયોગી બનવાનું કહ્યું છે, બરાબર? ચાલો, લે આમાં લખેલું જ છે કર્મયોગ, સાંખ્યયોગ કે ભક્તિયોગના વિવેકનું પ્રાધાન્ય છે. આના પછી લખેલું જ છે સાંખ્યયોગમાં વિવેકનું પ્રાધાન્ય છે. જો આવી ગયું ને, સાંખ્યયોગમાં વિવેકનું પ્રાધાન્ય છે. વિવેકનું એટલે શું છે? કરવાનું બધું, સમજો, પણ જળ કમળવત. હવે એક વસ્તુ તમને સાંખ્યશાસ્ત્ર પ્રમાણે કહું, ચાલો, તમારામાંથી આજે એક પણ વ્યક્તિ, બધાને રવિવાર છે, બધાને રજા છે, વિષય ભોગી જે છે તે બધા ગયા હશે, ડુમ્મસ ગયા હશે, કંઈ જ્યાં જવાના હોય ત્યાં ગયા હશે, એની આગળ પણ કદાચ સમુદ્ર ઓળંગીને પણ ગયા હોય તો મને નહીં ખબર, જ્યાં ગયા હોય ત્યાં, સમજો.
પણ તમે બધા ઘરેથી વિચાર કરીને મંદિરે આવવું છે ને ભજન કરવું છે, સભામાં બેસવું છે કે નહીં બેસવું એ ખબર નહીં, ને અહીંયા આવીને બેસવાનો પ્રયત્ન કર્યો તો બેસી ગયા ને. જો તમે અહીંયાથી આ જગ્યા પરથી જ ખાલી આગા પાછા થઈ જાઓ ને અત્યારે આ જગ્યા પરથી જ, તો આ મંદિરમાં ને મંદિરમાં પણ બીજી જગ્યા પર જઈને ખોવાઈ જશો, નવરા બેસશો ને એટલે. પણ અહીંયા બેઠેલા છો અને આ ગીતાજીના શબ્દો તમે સાંભળી રહ્યા છો ત્યાં સુધી તમે આ માયાથી બચેલા છો. બાકી સીધો અહીંયાથી જશે તો ઉલકાવા જ જશે. સમજી ગયા? એટલે માયા પકડી લેશે. હે? હા, ઘણા ઉલકાવીને આવી પણ ગયા હશે. સમજો? હા, સુમડીમાં કુંબડી. સમજી જાઓ, તરત માયા પકડી લેશે. સાંખ્ય શાસ્ત્ર આ શીખવાડે છે કે ભાઈ અહીંયા જ રહેવાનું છે, સાર અસારનો વિવેક જાણો અને ભગવાનનું ભજન કરવાનું છે. સમજો? વિવેક બુદ્ધિ છે સાંખ્યશાસ્ત્રમાં. અને ગ્રહસ્થાશ્રમી માટે સાંખ્યશાસ્ત્ર બહુ ઊંચું છે. મોટા મોટા રાજાઓનો મત છે, બરાબર? જનકજી જેવા રાજાનો મત છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ્યારે દ્વારિકાને વિશે વર્ત્યા ત્યારે સાંખ્યશાસ્ત્રને વિશે વર્તેલા. સમજો? એટલે ગ્રહસ્થએ કંઈ ડરી નહીં જવાનું. એનો સંઘર્ષ જે છે એ એમને એમ ચાલુ રાખવાનો છે. એ સંઘર્ષ જ એને માયામાંથી છોડાવશે, બરાબર? બાકી એમ વિચારે કે મારી એવી પરિસ્થિતિ થઈ જાય કે નાનો હતો ને ત્યારે મોસાળે જમણવારને માં પીરસનાર હોય અને આમ બેઠું મોઢામાં દીકરાને જમાડે ને હું આમ કરીને બેસી જાઉં ને મને બેઠો લાડુ મળી જાય. એવું નહીં થવાનું. એવું ખાલી કહાનીમાં ને વાર્તામાં જ થાય. સમજો? આપણે તો જીવીએ ત્યાં સુધી સંઘર્ષ છે જ, પણ એ સંઘર્ષ ભગવાને કહ્યું એ પ્રમાણે વાસના ટાળીને ભજન કરવામાં લગાવો તો વાસના ટળશે. ભગવાનને રોજ પ્રાર્થના કરો કે મને તમે આ જગતની વાસના જે છે એ ટાળો, તમારા સ્વરૂપનું જ્ઞાન આપો. શરણાગતિ એ જ છે કે તમારે શરણે આવ્યો છું, આને આ જન્મે તમારી સેવામાં લઈ જાઓ. હે ભગવાન, તમારા જ ગુણ કથા વાર્તા કીર્તન આ જીવાએ કરીને થાય, બીજા સામાન્ય જીવના કોઈના હવે ગુણ કથા વાર્તા કીર્તન નહીં કરવા. એવી ભગવાનને રોજ પ્રાર્થના કરો તો ભગવાન જ તમને સંઘર્ષમાંથી પણ બહાર કાઢશે અને સાચું જ્ઞાન આપશે. રડશો નહીં તમે, બરાબર? અજ્ઞાન શું કરે? વાતે વાતે પેલો ઠંડો પડી જાય, રડે, ખૂણામાં ચાલ્યો જાય, મારાથી કંઈ ન થાય, હવે તો શું થશે? આ બધા નક્કામાં ને નઠ્ઠારા માણસના બહાના છે, બરાબર? ચલો, પછી આવ્યું આથી આ અધ્યાયને સાંખ્ય યોગ નામ આપવામાં આવેલ છે. સ્થિર બુદ્ધિ પુરુષના લક્ષણો અને તેનો મહિમા પણ બતાવેલ છે, બરાબર? આખો શાસ્ત્ર જે આખો અધ્યાય છે તે સાંખ્ય શાસ્ત્ર અને યોગશાસ્ત્ર પર છે. એમાં સ્થિર બુદ્ધિવાળા પુરુષ જે છે એના લક્ષણો કયા છે? ભાઈ ઘણાની બહુ સ્થિર બુદ્ધિ હોય. સમજો? એકદમ શાંતિથી કોઈ પણ વસ્તુ હોય તો ટેકલ કરે, એકદમ આરામથી ટેકલ કરે. કંઈ લૂંટાવાનું નથી ને કંઈ જવાનું નથી. જે આપણું છે તે આવવાનું જ છે અને જે આપણું નથી તે ગમે એટલા પ્રયત્ન કરો આવવાનું જ નથી, જવાનું જ છે. એટલે એ બહુ બિંદાસ હોય, બરાબર? એટલે એવા સ્થિર બુદ્ધિ જે છે તે તમને સાંખ્યશાસ્ત્રના જ્ઞાનથી મળે. યોગશાસ્ત્ર તમને શું છે? યોગ એટલે જોડાણ. તો ભગવાનને વિશે જોડાણ કેવી રીતે કરવું? તો એમાં સૌથી મોટું તમને નડે શું છે? તો અજ્ઞાન. તો કયું અજ્ઞાન? આ શરીરરૂપી અજ્ઞાન. તો યોગ દ્વારા પહેલાં મનને સુસંસ્કૃત કરવાનું છે. એટલે પહેલાં શું આવશે? યમ નિયમ આવશે, આસન આવશે. એટલે પહેલાં શરીરને જીતવાનું છે. પછી છેલ્લે ધ્યાન ધારણા ને સમાધિ આવશે. એટલે આખું સાંખ્ય અને યોગશાસ્ત્ર આ ગીતાજીમાં કહ્યું છે, બરાબર? ભગવાનને મેળવવાના જ આ બધા લક્ષણો અને સાધનો છે, એનો મહિમા બતાવેલો છે. ત્રીજા અધ્યાયમાં જ્ઞાન યોગ અને કર્મયોગ અનુસાર અનાસક્ત ભાવે નિયત કર્મ કરવાની શ્રેષ્ઠતા બતાવેલ છે. ત્રીજા અધ્યાયમાં શું કહ્યું છે? અનાસક્ત થવાનું છે. એના માટે જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન વગર કોઈ પણ વ્યક્તિ આસક્તિ ટાળી નહીં શકતો. પછી શું કહ્યું? કર્મયોગ. ભાઈ જ્ઞાન યોગ તમને કર્મયોગથી જુદો નહીં કરતો. પેલો કહે હું તો બહુ જ્ઞાની થઈ ગયો, કર્મ કરવાની જરૂર નથી. તો એ જ્ઞાની નથી, અજ્ઞાની છે, બરાબર? જે જ્ઞાની છે એ કર્મયોગી જ છે, યાદ રાખજો. એ કર્મના ફળનો ત્યાગ કરે છે. એટલે અહીંયા શું કહ્યું કે નિયત કર્મ કરવાની શ્રેષ્ઠતા બતાવેલી છે અનાસક્ત ભાવથી. એટલે એનું જે કર્મ છે એ શ્રેષ્ઠ રીતે કરશે, બરાબર? દાખલા તરીકે મારી 52ની ઉંમર થઈ પણ કદાચ મને ક્રિકેટ રમવાનું કોઈ કહે તો મારા હાથમાં દડો આવ્યો તો સામે મારો ભાઈ જ રમતો હોય તો પણ મારે એવો જ પ્રયત્ન કરવાનો કે મારે એને આઉટ કરવાનો છે. કારણ કે મારું કર્મ ત્યારે બોલર તરીકે શું છે? એને આઉટ કરવાનું. સમજો? હું બેટિંગ કરતો હોઉં ને મારો ભાઈ બોલિંગ કરતો હોય ત્યારે મને એવું નહીં થવું જોઈએ કે ના મારો ભાઈ બોલિંગ કરે છે, એક બોલમાં 6 રન બાકી છે, તો મારે કોઈ પણ હિસાબે એવો જ પ્રયત્ન કરવાનો કે મારે મહેન્દ્રસિંહ ધોનીની જેમ ટાવરિંગ સિક્સર જ મારવાનો છે.
કેમ? મારે મારું કર્મ અનાસક્ત ભાવથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે. પછી ત્યારે એવું નહીં કે મારો ભાઈ છે એની બોલો હું 6 મારીશ, લોકો કેવું કહેશે તારી દડે આ જાણી જોઈએ ને ભાઈ આવો ઢીલો બોલ નાખ્યો એટલે પેલા 6 મારી દીધો. ના, એ વિચાર નહીં કરવાનો. બરાબર? મારે શું વિચાર કરવાનો? મારે મારું કર્મ શ્રેષ્ઠતાથી કરવાનું. મારો ભાઈ છે એને શું વિચારવાનું કે ના, મારે આ દડામાં ભલે મારો ભાઈ છે પણ એને 6 રન તો નહીં જ કરવા દેવો. આ એટીટ્યૂડ છે, સમજો. આ ગીતાનું જ્ઞાન છે કે ભાઈ એ એનું કરે ને હું મારું કરું. મારે ને એને બંને પોતપોતાનું શ્રેષ્ઠ આપવાનું. પછી ફળ જે છે એમાં લુચ્ચાઈ નહીં, સમજજો. એ પછી ભગવાન પર છોડી દેવાનું. આપણે ભૂલ કા કરીએ? હું માનું મારે છક્કો મારવાનો છે, આ માને કે એણે મને 6 રન નહીં કરવા દેવાના. પછી અમારા બેમાંથી કોઈ લુચ્ચાઈ કરશે, સ્લેજિંગ કરે, લુચ્ચાઈ કરે. એ લુચ્ચાઈ કરેલી જીતવા માટે એ ખોટી વાત છે. લુચ્ચાઈ નહીં કરવાની, અંચાઈ નહીં કરવાની, સ્પોર્ટ્સમેનશીપ. પણ કર્મ પોતાનું પ્રદર્શન બેસ્ટ આપવાનું. બરાબર? ચલો, યજ્ઞાદિ કર્મો કરવાની આવશ્યકતા રહેલ છે. ગ્રહસ્થએ યજ્ઞાદિ કર્મો કરવાના છે. બરાબર? આપણે કાલે જ જોયું દેવકર્મ જે છે તે યજ્ઞાદિ કર્મોમાં આવે છે. પિતૃકર્મ હમણાં પિતૃમાસ ચાલી રહેલો છે, પક્ષ ચાલી રહેલો છે, તે પ્રમાણે એ પણ કરવાનું છે. ઘરે રોજ વાસ મૂકજો. બરાબર? તિથિ હોય તો તિથિમાં શ્રાદ્ધ કરવા બ્રાહ્મણને બોલાવજો. કૂતરાને, પછી આપણા ગાયને અને કાગડાને, આ ત્રણને રોજ કંઈ ને કંઈ મૂકજો, ખવડાવજો. રોજ પિતૃઓને પ્રાર્થના કરજો કે ભાઈ અમારાથી જેટલું બને એટલું તમને કરીએ છીએ. પિતૃઓ રોજ તમારા ઘરે આ 16 દિવસ આવે છે, ડેઈલી આવે છે. અને જો તમે કંઈ નહીં કરતા તો નિરાશ થઈને પાછા ચાલ્યા જાય છે. બરાબર? એટલે ઘણાને કહીને ભાઈ આને પિતૃદોષ છે, તો આ પિતૃદોષ છે. પિતૃઓને આશા છે તમારા પ્રત્યે, એટલે 16 દિવસ રોજ તમારા ઘરે આવે છે, 12 દરવાજા સુધી. કર્મ કરવાની ભગવાને તમને છૂટ આપેલી છે, એટલે તમારે કંઈ ને કંઈ પિતૃઓ માટે કર્મ કરવાનું છે. હજુ દિવસો બાકી છે. આજે 6નું શ્રાદ્ધ ગયું છે, 5મ છઠ ભેગા. બરાબર? પછી કહું દુઃખી થઈએ, દુઃખી થઈએ. ભાઈ દુઃખી નહીં થાય તો સુખી થોડો થાય? ભગવાને જે કહ્યું તે કરતા નથી. આપણે દેવકર્મ નહીં કરીએ, પિતૃકર્મ ન કરીએ, બચ્યું શું? ઋષિકર્મ કાં કરવા જઈએ છીએ આપણે? તો ભાઈ કરતા કંઈ મળે નહીં ને ભાઈ કહીએ દુઃખી થઈએ તો ભાઈ દુઃખી જ થાય ને. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી